નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો વધારે પડતી ચિંતા કરે છે, વધારે પડતું ટેન્શન કરે છે, એને કેવી રીતે દૂર કરવું એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જો તમે ચિંતાથી દૂર થવા માંગતા હોય તો સૌથી પહેલાં જીવનમાં સાચા નિર્ણય લેજો। સાચો લીધેલો નિર્ણય એ તમને જિંદગીમાં પ્રગતિની દિશામાં આગળ વધારે છે, કારણ કે જો ખોટો નિર્ણય લઈ લઈએ તો એની પાછળ ઘણું બધું દુઃખી થવું પડે છે। સૌથી પહેલાં તો કાલે શું થવાનું છે એ વિચારીને પોતાની આજને ક્યારેય ખરાબ ના કરો દોસ્તો। પોતાની આજને ખરાબ કરવાનું છોડી દો મિત્રો, કારણ કે કાલે શું થવાનું છે એ કોઈને ખબર નથી, પરંતુ આજે અને આ પળમાં તમે શું કરી શકો છો એ જરૂર વિચારવું જોઈએ। હંમેશા પોતાની આજમાં જ ખુશ રહેતા શીખી લો દોસ્તો, કાલની રાહ ક્યારેય ના જોશો। ચિંતાએ આપણા જૂના દુઃખને ઘટાડતી નથી, પરંતુ વર્તમાન ઉર્જાને પણ નષ્ટ કરી દે છે, ખતમ કરી દે છે, અને આપણે યોગ્ય રીતે કામ નથી કરી શકતા। મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો જીવનમાં, કે જો તમારા જીવનમાં તકલીફો આવે છે તો એ તકલીફોનું પણ સમાધાન જરૂર હોય છે। એટલા માટે ક્યારેય પણ નિરાશ ન થવું, ક્યારેય પણ દુઃખી ન થવું કે ચિંતા પણ ન કરવી, કારણ કે ચિંતા કરવાથી તમારી વર્તમાનની સ્થિતિ પણ બદલાઈ જાય છે, તમે દુઃખી થઈ જાઓ છો। ચિંતા એ ઉધઈ જેવી છે, જેના ઘરમાં પ્રવેશ કરે તેનો સર્વનાશ કરીને જ છોડે છે। સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે, એટલા માટે સારા સમયમાં અભિમાન અને ખરાબ સમયમાં ચિંતા ક્યારેય ના કરો। ભવિષ્યની ચિંતા બિલકુલ ના કરો અને વર્તમાનમાં ધ્યાન આપો દોસ્તો, કારણ કે વર્તમાન સારું હશે ને તો ભવિષ્ય આપોઆપ સુધરી જ જશે। જેમને તમારા દર્દનો અહેસાસ પણ ના થાય, એમની સામે તમારું દુઃખ, તમારું દર્દ અને તમારી વેદનાને બતાવવાનો કોઈ પણ ફાયદો નથી હોતો। જીવનમાં તમે ખુદ પોતાને મજબૂત બનાવો દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે। કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો ને તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો ને તો દુઃખો તમારી પાસે આવશે। તમે જેવું વિચારો છો ને એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે। હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં તો રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું। માટે દોસ્તો, જીવનમાં ક્યારેક દુઃખો આવી જાય ને તો બિલકુલ પણ ચિંતા ના કરવી જોઈએ દોસ્તો, કારણ કે ચિંતા કરવાથી કશું બદલાતું નથી। અને યાદ રાખો કે દુઃખ પછી સુખ જરૂર આવે છે।
જિંદગીમાં ભલે હજારો લોકો મતલબી ભટકાય, પરંતુ એક પણ વ્યક્તિ જો સાચી લાગણીવાળી મળી જાય ને તો હિસાબ બરાબર થઈ જાય છે. રાત સવારની રાહ નથી જોતી અને ખુશ્બુ મોસમની રાહ નથી જોતી. એટલા માટે જે કંઈ પણ મળે જીવનમાં એમાં ખુશીથી જીવજો, કારણ કે જિંદગી એ સમયની રાહ નથી જોતી. ઉદાસ રહેવું કોને પસંદ છે? આ જિંદગીમાં અમુક કારણોને લીધે લોકો પોતાની ખુશીઓ પણ ભૂલી જતા હોય છે. જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ને ત્યારે તેને મળતી ખુશીઓ તેને બહારથી હસાવી શકે છે, પરંતુ અંદરથી ખુશ નથી રાખી શકતી. જ્યાં સુધી તમે ચૂપ રહીને સહન કરશો ત્યાં સુધી દુનિયાને તમે સારા લાગશો. જે દિવસે તમે સાચું બોલશો એ દિવસે તમારાથી ખરાબ ઇમ્પ્રેશન એમના માટે બીજું કોઈ નહીં હોય, તમારાથી ખરાબ કોઈ નહીં હોય. બધા રસ્તામાં તકલીફ પણ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય છે. એ ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો. કોઈને સંભાળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું એ વ્યક્તિ અનુભવતો હોય છે. આ જિંદગી છે સાહેબ. અહીં ક્યારેક જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડતું હોય છે. ભૂલો એ તો જીવનનો એક હિસ્સો છે, પરંતુ એ ભૂલોને સ્વીકારવાનું સાહસ એ તો ખૂબ જ ઓછા માણસોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે, અને જો ભરોસો બીજા પર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે. તમારા દુઃખી થવાથી કે રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો દોસ્તો. મિત્રો, ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય, પરંતુ વર્તમાનની જે તમારી ખુશીઓ છે ને એ જરૂર છીનવાઈ જાય છે. એટલા માટે ક્યારેય પણ ચિંતા ના કરો. પોતાનું દર્દ મહેસૂસ થવું એ તો જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલીય પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં એ ક્યારેય પણ તમારા નહીં થાય. સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે. થોડું પોતાના માટે પણ જીવતા શીખી લો સાહેબ, કારણ કે આ દુનિયા એ છે જે તમને ક્યારેય પણ એ નહીં પૂછે કે તમે થાકી ગયા છો, થોડો આરામ કરી લો. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે.
જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે. અને યાદ રાખજો કે એ જોવાનો તમને સમય પણ મળશે. બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો તમે દરરોજ વખાણ સાંભળશો ને, જો તમે દરરોજ તમારા વખાણને સાંભળશો તો તમે જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધો. કારણ કે બુરાઈ પણ થવી જરૂરી છે જીવનમાં આગળ વધવા માટે. સમસ્યા કેટલીય પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું ને, એ તો તમારા હાથમાં જ હોય છે દોસ્તો. જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે ને, તો એ સંબંધ રાખવો બિલકુલ પણ ઉચિત નથી હોતો દોસ્તો. કારણ કે જ્યાં તમારી કદર ના હોય ત્યાં રહેવું બિલકુલ ઠીક નથી. એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂકી દે, અને એટલા બધા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય. કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફરક તો ત્યારે જ પડે છે જ્યારે તમે તમારા પોતાના વિશે શું વિચારો છો મિત્રો. કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે ને, એમનું દરેક કામ સારું જ થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને જ આવીએ છીએ જે લોકો આપણને પોતાના માને છે. જે લોકો તમારાથી અને તમારી વાતોથી કંટાળી જાય ને, એમનાથી દૂર થઈ જવું જ સારું હોય છે. કારણ કે ભાર બની જવાથી તો યાદ બની જવું ને, એ વધારે સારું હોય છે. કિનારો ના મળે તો કંઈ વાંધો નહીં દોસ્તો, પરંતુ બીજાને ડૂબાડીને ક્યારેય પણ ના તરવું જોઈએ. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે, તમારી રાહ જોઈ રહી હોય છે. દોસ્તો, ગમે તેટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને જો કોઈ બીજું જ સારું લાગતું હોય ને, તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવું જોઈએ. જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની મહેરબાનીથી મળ્યું છે. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલીય પણ કડવી ભલે ને હોય,
પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરવો જોઈએ. રંગથી ડર નથી લાગતો સાહેબ, ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે ને, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા માટે આપણને યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. મિત્રો, યાદ રાખો કે એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહેતો હોય છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે, એક જેવી નથી હોતી. પરેશાની જિંદગીનો હિસ્સો છે, એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. કેટલાક માણસો આપણી આખી જિંદગી બદલી નાખે છે, જો એ મળે તો પણ અને જો એ ના મળે તો પણ. લોકો સામે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો દોસ્તો. જ્યારથી તમે એમની આશાઓ પૂરી કરવાનું બંધ કરી દેશો ને, ત્યારથી એ લોકો તમને છોડી દેશે. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ, અહીં તો જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડે છે. ભરોસામાં એટલા પણ આંધળા ના બનો દોસ્તો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને બિલકુલ પણ તમારી કદર નથી હોતી. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય. ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. કેટલાક લોકો
આપણને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે ઘણા લોકો આપણને પ્યાર કરતા હોય છે. જમીન અને કિસ્મત એક જેવી હોય છે. માણસ જેવું વાવે છે ને એવું જ એનું ફળ મળે છે. જેવી રીતે દિવસ ઢળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ઢળતી જાય છે. એટલા માટે જીવનમાં દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ. જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એક સાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. મિત્રો, એક વાત યાદ રાખજો કે અંધારામાં પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે, તો પરાયા તો સાથ છોડી જ દેશે. એકલા જ જીવવી પડે છે અહીં દર્દ ભરી જિંદગી, કારણ કે અહીં મેણા તો બધા જ મારે છે, પરંતુ સાચો સાથ કોઈ પણ નથી આપતું. એટલા માટે જીવનમાં એકલા પણ સંઘર્ષ કરીને આગળ વધતા શીખી જાઓ. આ સત્ય છે મિત્રો કે એકલા જ લડવી પડે છે આ જિંદગીની લડાઈ, કારણ કે અહીં તો સલાહ આપવાવાળા લોકો તમને ઘણા મળી જશે, હજારો લોકો તમને સલાહ આપવાવાળા મળશે, પરંતુ તમારો સાચો સાથ આપવાવાળા લોકો છે ને એ ભાગ્યે જ મળતા હોય છે. સંબંધ એ નથી જે ગમ કે ખુશીમાં સાથ આપે, પરંતુ સંબંધ તો એ જ છે જે પોતાના હોવાનો અહેસાસ કરાવે. જીવનમાં ક્યારે એવું કામ ના કરતા મિત્રો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે. કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરો, કોઈ પણ માણસનું અપમાન ના કરો. જે લોકો સારા કામ કરે છે તેની હંમેશા પ્રશંસા કરો મિત્રો, એને ધન્યવાદ આપો. કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો આ દુનિયાને સાચ્ચાઈ અને જે લોકો સાચું બોલવાવાળા છે એ લોકોની કોઈ વાત નથી માનતા, પરંતુ જૂઠો ભરોસો આપવાવાળા લોકો વધારે સારા લાગે છે. ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ, પરિવાર ખુશ હોવો જોઈએ. અમુક સંબંધો એટલા માટે તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને એની પરવાહ પણ નથી હોતી. આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી હોતું, પરંતુ આપણે પોતાના સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ ને એ તો ઘણું મહત્વનું હોય છે. જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે, પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો.
મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા. લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો બિલકુલ પણ ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો મિત્રો. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો હકીકતમાં એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. જ્યારે સમય મળે ત્યારે પોતાના પરિવાર સાથે સમય વિતાવો મિત્રો, જેથી કરીને તમે ખુશ રહી શકો. ખુશ રહેવા માટે કોઈ પણ ઉંમર નથી હોતી. જો તમે તમારી જાત સાથે પ્રેમ કરતા હોય ને તો તમે ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો. ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ 2 ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને ચોરી લે છે. એટલા માટે હંમેશા જીવનમાં ચિંતા કર્યા વિના ખુશ રહેતા શીખી જાઓ. કારણ કે ચિંતા કરવાથી કંઈ પણ નથી બદલી શકાતું. જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે સંબંધો બનાવે છે, જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે બીજા લોકોનો ઉપયોગ કરતા હોય છે ને, જ્યારે એમનો સ્વાર્થ પૂરો થઈ જાય છે પછી એ લોકો સંબંધોને તોડી દેતા હોય છે. આવા લોકોની કિંમત ક્યારેય ના કરતા. દોસ્તો, જે લોકો નાની નાની વાતોમાં ઘમંડ કરે છે, જે લોકો પોતાના પર અભિમાન કરે છે અને હંમેશા બીજાને નીચા દેખાડવાની કોશિશ કરે છે ને, પોતાને મહાન બતાવવાની કોશિશ કરે છે, આવા લોકોની ક્યારેય પણ કિંમત નથી થતી. આવા લોકોની કોઈ પણ કદર નથી કરતું. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી નથી શકતા. એટલા માટે ક્યારેય પણ કોઈને સમજાવવાની કોશિશ ના કરો અને દરેક માણસ તમને સમજે એવી આશા પણ ના રાખો.
દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.